નમસ્તે મિત્રો, શ્રી વલ્લભી વિદ્યાપીઠ ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે। 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું। 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ। ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે। આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા। આ સવા 300 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ અને સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે। દિલ્હી સલ્તનત સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું। આપણે અગાઉના પાઠમાં ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યો વિશે જાણ્યું અને કયા કયા રાજવંશોએ રાજ્ય કર્યું એના વિશે પણ જાણ્યું। હવે આપણે આ પાઠમાં દિલ્હી સલ્તનત વિશે જાણીશું। પહેલાંના સમયથી જ દિલ્હી ભારતીય રાજનીતિનું એક કેન્દ્ર રહ્યું છે। 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર, એટલે કે 12મી સદીમાં ચૌહાણ અને રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વધારે થતો હતો। 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે। ઈસવીસન 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના મોટા વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન કહેવામાં આવે છે અને શાસનકાળને દિલ્હી સલ્તનત કહેવામાં આવે છે। આ રાજાઓ તુર્ક અને અફઘાનના હતા। સવા 300 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ રાજ્ય કર્યું હતું, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે। આ 5 વંશોનું આપણે આ પાઠમાં ભણીશું। દિલ્હી સલ્તનતના શાસકો। ગુલામ વંશ। ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો। મુહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન એકબ માલુમ વંશનો હતો। 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યા। ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું। કુતબુદ્દીન એકબના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવ્યો। તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચહેલગાનની સ્થાપના કરી, એટલે કે 40 વર્ષ તુર્ક અમીરોના દળની રચના કરી। તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું। ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે। પોતાના એક પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબિલ પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી। ગુલામ વંશમાં ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 વર્ષ ગાળા દરમિયાન શાસન કર્યું હતું। ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો। દિલ્હીમાં શાહબુદ્દીન ઘોરીએ સલ્તનતની સ્થાપના કરી હતી। મુહમ્મદ ઘોરીના ગુલામ કુતબુદ્દીન એકબ માલુમ વંશનો હતો। 5 વર્ષના સમયગાળામાં તેણે સત્તા જાળવી રાખવાનો પણ પ્રયત્ન કર્યો હતો। ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું। કુતબુદ્દીન એકબના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુત્મિશ ગાદીએ આવે છે। તેણે સલ્તનત સત્તાને સર્વોપરી એટલે કે વધારે આગળ લાવવા માટે ચહેલગાનની સ્થાપના કરી, એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી। તેણે રાજધાનીનું સ્થળાંતર કર્યું, એટલે કે રાજધાની લાહોરથી દિલ્હી લઈ ગયા। ઇલ્તુત્મિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે। પોતાના એક પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુત્મિશે પોતાની કાબિલ પુત્રી એટલે કે એને લાયક પુત્રી રઝિયાને પોતાની ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી હતી। ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રઝિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી। એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના એમાં બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી। આમ છતાં એક મહિલા શાસક કરતા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી। દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા। અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહને તેના શાસનનો અંત આણ્યો। તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલી। અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો।
21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં ગિયાસુદ્દીન બલબન ગાદીએ આવ્યો. તેણે ચહેલગાહ દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના પણ તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. ઇલ્તુત્મિશના અવસાન બાદ થોડા જ સમયમાં તેની પુત્રી રજિયા સુલતાના તરીકે ગાદીએ આવે છે. તે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ સિરાજ પણ સ્વીકારે છે કે રજિયા સુલતાના તેના ભાઈઓ કરતાં સૌથી વધારે કાબિલ અને સક્ષમ હતી, એટલે કે એ ગાદી સંભાળવા માટે એને લાયક હતી. આમ છતાં એક મહિલા શાસક કરતા તરીકે માન્યતા મળવી મુશ્કેલ હતી. રજિયાને એક શાસક તરીકે સ્વીકારવા લોકો તૈયાર ન હતા. દિલ્હી સલ્તનતના દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી પણ ન હતા. અમીરોની સતત લાલસા અને સતત ચાલતા યુદ્ધને કારણે આ શાસનનો અંત આવે છે. રજિયાના અવસાન પછી દિલ્હીની સલ્તનત ઉપર 6 વર્ષ સુધી રાજ્યમાં અંધાધૂંધી ચાલે છે. અંધાધૂંધી થવું એટલે કે અરાજકતા, અવ્યવસ્થા સર્જાય છે. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદી પર બેસાડે છે. 21 વર્ષના શાસનકાળ બાદ તેનું અવસાન થાય છે અને ગિયાસુદ્દીન બલબન દિલ્હીની ગાદીએ આવે છે. તેણે ચહેલગાહ દળનો નાશ કરી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરે છે. એટલે કે તેણે ચહેલગાહ દળ જે બનાવ્યું હતું એનો નાશ કરી દે છે અને અમીરોની પકડને હળવી કરી નાખે છે. તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાને જાણકાર હતો, પોષક એટલે કે જાણકાર હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. ખલજી વંશ જલાલુદ્દીન ખલજીથી ખલજી વંશના શાસનની શરૂઆત થઈ. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવ્યો. તેણે ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા. દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થાય છે. ઈસવીસન 1290થી ઈસવીસન 1320 દરમિયાન સમયગાળા દરમિયાન જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશની સ્થાપના કરી હતી. જલાલુદ્દીન 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન આવે છે. અલાઉદ્દીને ઉત્તર ભારત, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી એના રાજ્યનો વિસ્તાર વધાર્યો હતો. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત પણ કરી હતી. તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. દાગ એટલે શું? તો કે દાગ એટલે કે એવા વિશિષ્ટ ઘોડા કે બીજાઓ કરતાં સારા ગણેલ છે. અને ચહેરાની પદ્ધતિ એટલે કે ચહેરા એટલે કે હુલિયા કે સૈનિકો માટે વિશિષ્ટ, બીજા સૈનિકો કરતાં સારા સૈનિકો છે કે એ યુદ્ધમાં લડી શકે છે એવા પદ્ધતિ શરૂઆત કરી હતી. આ ઉપરાંત એણે ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા સારા સુધારો પણ કર્યા હતા. અલાઉદ્દીન ખલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ રહ્યું. ખલજી રાજવંશનો અંત અને દિલ્હીની ગાદીએ તુગલક શાસનની શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તુગલક હતો. અલાઉદ્દીન ખલજીનું અવસાન બાદ રાજ્યમાં અવ્યવસ્થા સર્જાય છે અને ત્યારબાદ ખલજી રાજવંશનો અંત આવે છે અને દિલ્હીની ગાદી ઉપર તુગલક શાસનની શરૂઆત થઈ જાય છે. તુગલક શાસનની શરૂઆત ગિયાસુદ્દીન તુગલકે કરી હતી. અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ અમીર ખુસરો થયા, જેમણે કિરાયતુલ સદાયન, આશિકાના નૂહ વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી હતી. તુગલક વંશ. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયો, જેણે તેના સમયમાં કેટલીક યોજના અમલમાં મૂકી, જેમાં દિલ્હીની દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર, પ્રતિક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની યોજનામાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી. મુહમ્મદ તુઘલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવ્યા. મુહમ્મદ તુઘલક બાદ તેનો પિતરાઈ ભાઈ ફિરોઝ શાહ તુઘલક ગાદીએ આવ્યો.
ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુરલંગે દિલ્હી પર આક્રમણ કર્યું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. તુગલક વંશનું શાસન ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 દરમિયાન હતું. તુગલક વંશની સ્થાપના ગિયાસુદ્દીન તુગલકે કરી હતી. તુગલક વંશનું શાસન ઈસવીસન 1320 થી ઈસવીસન 1414 દરમિયાન હતું. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન હતો, જેના સમયમાં કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કરે છે, દિલ્હીથી ફેરવી દૌલતાબાદ રાજધાની ફેરવે છે, એના શાસનનું પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓ અમલમાં મૂકે છે. પરંતુ મોટાભાગની યોજનાઓ જે છે એ વ્યવહારના અભાવના કારણે તબક્કાવાર એક પછી એક યોજનાઓ હોય છે તેનો અમલ થતો નથી અને નિષ્ફળ જાય છે. ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખવામાં આવે છે. તરંગી યોજનાઓ શા માટે કહેવામાં આવે છે? કારણ કે આ યોજનાઓ બને તો છે પરંતુ તેનો અમલ થતો નથી, એની વ્યવહારિકતા ખોરવાઈ જાય છે. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવે છે. મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ એટલે કે કઝિન ભાઈ ફિરોઝ શાહ તુગલક ગાદીએ આવે છે. ફિરોઝ શાહ તુગલકના અવસાન બાદ તૈમુરલુંગે દિલ્હી પર આક્રમણ કર્યું તો કે ઈસવીસન 1398 થી 99 દરમિયાન તેને આક્રમણ કર્યું હતું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની જાય છે. સૈયદ વંશ ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 દરમિયાન અને લોધી વંશ ઈસવીસન 1451 થી ઈસવીસન 1526 દરમિયાન. તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526 બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. હવે તુગલક વંશનું શાસન પૂરું થાય છે અને ત્યારબાદ સૈયદ વંશની શરૂઆત થાય છે. સૈયદ વંશનું શાસન ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 દરમિયાન શાસન કરે છે અને ત્યારબાદ લોધી વંશ ઈસવીસન 1451 થી ઈસવીસન 1526 દરમિયાન શાસન કરે છે. તુગલક શાસનના અંત બાદ ખિઝર ખાને સૈયદ વંશની સ્થાપના કરી. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ લોધી વંશની સ્થાપના કરી. બહલોલ લોધી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. લોધી વંશનો અંતિમ બાદશાહ ઇબ્રાહિમ લોધી હતો. ઈસવીસન 1526 બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તેનો પરાજય થાય છે અને સલ્તનત યુગનો સમાપ્ત થઈ જાય છે અને ત્યારબાદ મુઘલ શાસનની શરૂઆત થઈ જાય છે. રાજ્ય વ્યવસ્થા ઈસવીસન 13મી સદીમાં સ્થાપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. સુલતાનની સત્તા સર્વોપરી ગણાતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક સુલતાન પોતે કરતો. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલી હતી. દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થા 13મી સદીમાં સ્થપાયેલ દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ વિશિષ્ટ એટલે કે અલગ જ હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. રાજાની સત્તા સર્વોપરી ગણાતી હતી, જે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ ગણાતો. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળ હતું કે જે એને વહીવટમાં, યુદ્ધમાં, સંધિમાં બધામાં મદદ કરતું હતું. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક રાજા પોતે કરતા, સુલતાન પોતે કરતા. સલ્તનતની શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક અને સ્થાનિક એમ 3 ભાગોમાં વહેંચાયેલી હતી. કેન્દ્રીય એટલે કે આખા રાજ્યનો વહીવટ, પ્રાંતિક એટલે કે અમુક વિસ્તારનો વહીવટ અને સ્થાનિક એટલે કે જે સ્થાન છે ત્યાંનો વહીવટ એમ 3 ભાગમાં વહેંચાયેલી હતી. કેન્દ્રીય શાસન સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. શાસનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, જે વહીવટતંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ
વગેરે વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયે જોવા મળે છે. કેન્દ્રીય શાસન, રાજ્યનું શાસન. સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, એટલે કે પ્રધાનમંત્રી એટલે કે અધિકારી, જે વહીવટતંત્રનો વડો હતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ. ગુપ્તચર એટલે કે અમુક માહિતીઓ બહાર ન જાય, પોતે જ જાણતા હોય એવી ગુપ્તચર માહિતી વિભાગોનો સમાવેશ થતો. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી વ્યવસ્થા તે સમયમાં જોવા મળતી હતી. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. ખેપિયાઓ શાહી હુકમો, સંદેશાઓ લઈ જતા. રાજ્યના મહત્ત્વના મથકે ખેપિયાઓ મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની પ્રારંભિક અવધિ તેને કહી શકાય. ખેપિયાઓ એટલે કે દૂત, એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવો. પ્રાંતીય શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું, જેને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો, જેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જોકે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલ. પ્રાંતીય શાસન એટલે કે વિસ્તારોનું શાસન. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીર કહેવામાં આવતું અને જાગીરને ઇક્તા કહેવામાં આવતું. ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો, જે પ્રાંતની કારોબારી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું કાર્ય શું હતું? તો કે તેનું કાર્ય જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને સુલતાનને એટલે કે રાજાને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ કરવાનું રહેતું. જોકે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી ઇક્તેદારો પર નિયંત્રણ સ્થાપવામાં આવેલું હતું. તેના સમયમાં કેન્દ્રીય સેનાને મહત્ત્વ આપી એટલે કે કેન્દ્ર દ્વારા જ લશ્કરનું કાંઈ પણ હોય છે કામ, તો કેન્દ્ર દ્વારા જ કરવામાં આવતું હતું. સ્થાનિક શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી અને કારકુન મદદ કરતા. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા, જેને અનુક્રમે શીખ અને પરગણા કહેવામાં આવતા. જિલ્લાને શીખ અને તાલુકાને પરગણા કહેવામાં આવતો. ગામનો વહીવટ મુખી કે મુકદ્દમ કરતો, તેને પરવારી અને કારકુન પણ મદદ કરતા. કિલ્લા અને અન્ય બાંધકામ. દિલ્હી સલ્તનતની સ્થાપનાથી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યના નિર્માણની શરૂઆત થઈ. દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્યની કલાની દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ તૈયાર થઈ. દિલ્હી સલ્તનતની સ્થાપના થતાં ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીના સ્થાપત્યોના નિર્માણની શરૂઆત થઈ જાય છે અને દિલ્હી સલ્તનત સમયગાળા દરમિયાન કિલ્લાઓ, મસ્જિદો, મકબરા એટલે કે કબર ઉપર બંધાયેલ ઇમારતો, રોજો, મકાનો, બગીચા, દરવાજા, મિનારાઓ વગેરે જેવી સ્થાપત્યની કલાની દૃષ્ટિએ નોંધપાત્ર કૃતિઓ જે છે એ તૈયાર થઈ જાય છે. કુતબુદ્દીન એકબના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. એકબે બંધાવેલ બીજી મહત્ત્વની ઇમારત કુતુબ મિનાર છે. કુતબુદ્દીનના સમયમાં તેનો જ એક માળ બાંધી શકાયો. તેના અવસાન બાદ બાકીનું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો. કુતબુદ્દીન એકબ નિર્મિત અન્ય એક ઇમારત ધાહિડીન ખાં ચોપડા નામની મસ્જિદ, જે અજમેરમાં આવેલ છે. ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમી ઈદગાહ અને જુમા મસ્જિદનો સમાવેશ થાય છે. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને સિરી નામનું નગર તથા હોજ એ ખાસનો સમાવેશ થાય છે. તુગલક શાસન દરમિયાન તુલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરો, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરેનું નિર્માણ થયું. સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ થયું, જેમાં બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો મુખ્ય છે. કુતબુદ્દીન એકબના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું છે. પછી એકબે બંધાવેલ બીજી મસ્જિદ મહત્ત્વની છે તો તે છે કુતુબ મિનાર છે. કુતબુદ્દીનના સમયમાં તેનો જ એક માળ બાંધી શકાયો.
કુતુબુદ્દીન એકબના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું છે. એકબે બંધાવેલ બીજી મહત્વની ઇમારત છે કુતુબ મિનાર છે. એકબના સમયમાં જ કુતુબ મિનારનો એક જ માળ બાંધી શકાયો હતો. ત્યારબાદ તેનું મૃત્યુ થઈ જાય છે અને તેના મૃત્યુના સમય પછી બાકી રહેલું કામ ઇલ્તુત્મિશે પૂર્ણ કરાવ્યું હતું. ફિરોઝ શાહ તુગલક અને સિકંદર લોદીએ તેનો જીર્ણોદ્ધાર કરાવેલો એટલે કે ઘસાઈ ગયેલું હોય તેને નવેસરથી વ્યવસ્થિત બનાવવું. કુતુબુદ્દીન એકબ નિર્મિત અન્ય એક ઇમારત જે છે ઢાઈ કા ચોપડા નામની મસ્જિદ જે અજમેરમાં આવેલી છે. ઇલ્તુત્મિશના સમયમાં જ વચ્ચે શમી ઈદગાહ અને જુમા મસ્જિદ પણ એણે બંધાવેલી હતી. ખલજી વંશ દરમિયાન અલાઉદ્દીન ખલજીએ બંધાવેલ અલાઈ દરવાજા નામનો પ્રવેશદ્વાર, સિરી નામનો કિલ્લો અને શ્રી નામનું નગર તથા વચ એ ખાસનો પણ સમાવેશ થાય છે. હવે તુગલક શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા હતા. આ જ સમયગાળા દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાયો એટલે કે ધર્મશાળા, બગીચાઓ વગેરેનું નિર્માણ પણ થયું હતું. ત્યારબાદ સૈયદ અને લોદી વંશ દરમિયાન મકબરાઓ અને મસ્જિદનું નિર્માણ પણ થયું હતું, જેમાં બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ અને શાહબુદ્દીનનો મકબરો મુખ્ય છે. બંદેખાનનો ગુંબજ એટલે કે ઘુમટ એ મુખ્ય છે. હિંદનગરનું સામ્રાજ્ય ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 દરમિયાન શાસન. તુગલક વંશના નિર્બળ સુલતાનોના સમય દરમિયાન દિલ્હી સલ્તનતના વિઘટનની પ્રક્રિયાનો પ્રારંભ થયો. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બની. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી હતી. આ બધી પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થયા, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આપણે વિજયનગર અને બહમની રાજ્યો વિશે થોડી વાત કરીશું. હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ પરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખાણ પામ્યું. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગરનું સામ્રાજ્ય ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સમયગાળા દરમિયાન હતું. તુગલક વંશના ખરાબ સુલતાનોને કારણે આ સમય દરમિયાન દિલ્હી સલ્તનતમાં છૂટા પડવાની પ્રક્રિયાઓ શરૂ થઈ જાય છે. અંદરોઅંદર રાજાના દરબારીઓ વચ્ચે ઝઘડાઓ થઈ જાય છે, અધિકારીઓ વચ્ચે ઝઘડાઓ થઈ જાય છે. આ વંશમાં સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન આ પ્રક્રિયા ઝડપી બને છે. તૈમૂરના આક્રમણના કારણે પણ સ્થિતિ વધુ વણસી છે. વણસવું એટલે કે ખરાબ થઈ જાય છે, વધારે પરિસ્થિતિ ખરાબ થઈ જાય છે જ્યારે તૈમૂર દિલ્હી પર આક્રમણ કરે છે ત્યારે. આ પરિસ્થિતિના કારણે ઉત્તર અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થઈ જાય છે, જેમાં વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરેનો સમાવેશ થાય છે. હરિહર રાય અને બુક્કારાય નામના બે જોડિયા ભાઈઓએ ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવે છે અને વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખે છે. શરૂઆતમાં વિજયનગર તેના ગુરુ સ્વામી વિદ્યારણ્ય નામના પરથી વિજયનગર તરીકે ઓળખાણ પામે છે. પાછળથી તેમના સમ્રાટોની લશ્કરીના સફળતાને કારણે તે વિજયનગર તરીકે જ ઓળખવા લાગે છે. હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના રાજા હતા. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિડુ વંશે શાસન કર્યું. હરિહરરાય પ્રથમ અને બુક્કારાયે નાના રાજ્યને સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. સાલુ વંશનું શાસન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ. વિજયનગરના સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુ વંશ, તુલુ વંશ અને અરવિડુ વંશે શાસન કરે છે અને હરિહર બુક્કારાય પ્રથમ અને હરિરાયે નાના રાજ્યને મોટું સામ્રાજ્ય બનાવવામાં મહત્વનું યોગદાન આપે છે. સાલુ વંશે શાસન 20 વર્ષ ચાલ્યું હતું અને ત્યારબાદ તુલુ વંશની સ્થાપના થઈ જાય છે. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય જેવો શ્રેષ્ઠ શાસક થયો, જે માત્ર તુલુ વંશનો જ નહીં સમગ્ર વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક સાબિત થયો. એટલું જ નહીં, તેણે ભારતના એક મહાન શાસક બનવાનું ગૌરવ પણ મળ્યું. તેણે શાસન દરમિયાન અનેક વિજયો હાંસલ કર્યા. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થવા છતાં તેણે વહીવટી તંત્રની ઉપેક્ષા કરી ન હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ કરી.
કેટલાક અયોગ્ય વેરાઓ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખાણ પામ્યા. તુલુ વંશમાં કૃષ્ણદેવરાય નામનો એક શ્રેષ્ઠ રાજા હતો, જે માત્ર તુલુ વંશનો જ નહીં પરંતુ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ રાજા સાબિત થાય છે. એટલું જ નહીં પરંતુ તેણે ભારતના એક મહાન રાજા તરીકેનું પણ ગૌરવ મેળવ્યું હતું. જ્યારે કૃષ્ણદેવરાય નામનો રાજા રાજ્ય કરતો હતો તેના સમય દરમિયાન તેણે અનેક વિજયો પણ મેળવ્યા હતા. કૃષ્ણદેવરાયનું મોટાભાગનું જીવન યુદ્ધભૂમિમાં પસાર કરવા છતાં તેણે વહીવટી તંત્રમાં બેદરકારી દાખવી ન હતી. તેણે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી, ખેતીવાડીને સમૃદ્ધ કરી અને કેટલાક અયોગ્ય વેરાઓ પણ નાબૂદ કરી પ્રજાનો પ્રેમ પણ મેળવ્યો હતો. વિજયનગરની પાસે નાગલપુર નામનું નગર વસાવ્યું અને તેને અનેકવિધ ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તે જ્ઞાની હતા. તે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. તેના સાહિત્ય કલાના ઉત્તેજનને કારણે તે આંધ્રના ભોજ તરીકે પણ ઓળખાણ પામ્યા હતા. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલિકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો. યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી ટકી રહ્યું, પણ પહેલાં જેટલી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યું નહીં. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં અંદરોઅંદર ઝઘડાઓ થવા લાગ્યા. અંદરોઅંદર કાવતરાઓ શરૂ થયા છે અને 23 જાન્યુઆરી 1565ના તાલિકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોમાં બનેલા એક સંઘની સામે વિજયનગરનો પરાજય થાય છે. પરંતુ ત્યારબાદ યુદ્ધ બાદ પણ વિજયનગર સામ્રાજ્ય એક સદી સુધી પણ ટકી રહે છે, પરંતુ પહેલાં જેટલી ભવ્યતા તે પ્રાપ્ત કરી શકતું નથી. બહમની રાજ્ય ઈસવીસન 1347થી ઈસવીસન 1518 સુધી શાસન હતું. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં ઝફરખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરી. આ રાજ્યે લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર પ્રભાવ પાડ્યો. ઝફરખાને અલાઉદ્દીન બહમનશાહ નામ ધારણ કરી સ્વતંત્ર શાસન કર્યું. તેણે 9 સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો જોડ્યા. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડી અને બીડરમાં અનેક ઇમારતો બંધાવી. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટતંત્રની રચના કરી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી, પરંતુ ત્યારબાદ મુહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભક્ત થઈ ગયું. બહમની રાજ્યનું શાસન ઈસવીસન 1347થી ઈસવીસન 1518 સુધી સમયગાળો હતો. તુગલક વંશના સમયમાં જ દખ્ખણમાં એટલે કે દક્ષિણમાં ઝફરખાને ઈસવીસન 1347માં બહમની રાજ્યની સ્થાપના કરે છે. આ રાજ્ય લગભગ 1.5 સદી સુધી દક્ષિણ ભારતની રાજનીતિ પર જ એને સતત પ્રભાવ પાડ્યો. એની નજર સતત રાજનીતિ ઉપર જ હતી ભારતની. ઝફરખાને અલાઉદ્દીન બહમદ શાહ નામ ધારણ કરે છે અને સ્વતંત્ર શાસન કર્યું. ઝફરખાને નવા સ્વતંત્ર રાજ્યની રાજધાની ગુલમર્ગને બનાવી પોતાના રાજ્યમાં અનેક પ્રદેશો પણ જોડી દે છે. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મુહમ્મદ શાહ ત્રીજાનું શાસન નોંધપાત્ર વિશિષ્ટ ગણાય છે. અહમદ શાહે ગુલમર્ગથી રાજધાની બીડર ખસેડે છે અને બીડરમાં અનેક પણ ઇમારતો બંધાવે છે. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મોહમ્મદ ગવા હતો. મોહમ્મદ ત્રીજાનો સેનાપતિ મોહમ્મદ ગવા હતો. તેણે સક્ષમ વહીવટતંત્રની રચના કરી, એટલે કે સખત એમાં કાંઈ બિનજવાબદારી જોવા મળતી ન હતી. મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા ખૂબ જ મજબૂત બની ગઈ હતી. ત્યારબાદ મુહમ્મદ શાહ બહમની બીજાના સમયમાં પણ રાજ્યની તમામ સત્તા તેના વજીર એના સેનાપતિ કાસિમ બરીદના હાથમાં આવી હતી અને તેના જ સમયમાં બહમની સામ્રાજ્યનો અંત પણ આવે છે. સમગ્ર સામ્રાજ્ય બીજાપુર, અહમદનગર, ગોલકોંડા, બીડર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યો અલગ અલગ ભાગમાં વહેંચાઈ જાય છે.
દિલ્હી સલ્તનત શાસનનો અંત. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન એકબ દ્વારા થઈ અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત થયો. આ લગભગ સવા 300 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીકવાર નિર્બળ સુલતાનો પણ ગાદીએ આવ્યા. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યે અનેક તડકી છાયડી જોઈ અને ઉદય તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન થયું. દિલ્હી સલ્તનત શાસનનો અંત આવે છે. દિલ્હી સલ્તનત શાસનની સ્થાપના ઈસવીસન 1206માં કુતુબુદ્દીન એકબ દ્વારા થઈ હતી અને 320 વર્ષ પછી ઈસવીસન 1526માં ઇબ્રાહિમ લોદીના શાસનના અંત સાથે તેનો અસ્ત પણ થાય છે. દિલ્હી સલ્તનત લગભગ સવા 300 વર્ષ દરમિયાન યોગ્ય, શક્તિશાળી અને કેટલીક વખત અસક્ષમ સુલતાનોએ પણ ગાદી સંભાળી હતી. દિલ્હીના આ મુસ્લિમ મહારાજ્યએ અનેક તડકી છાડી એટલે કે ઘણી વખત સારું હોય અને ઘણી વખત ખરાબ પણ જોઈ હતી અને ઉદય તેનો અસ્ત એ ન્યાયે તેનું પતન કર્યું. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો ઉત્તર લખો. પ્રશ્ન પહેલો. દિલ્હી સલ્તનતના ચેહલગાનની સ્થાપના કોણે કરી હતી? જવાબ: ઇલ્તુત્મિશ. બીજો વિકલ્પ. દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? જવાબ: રઝિયા સુલતાના. ત્રીજો વિકલ્પ. દિલ્હીના કયા શાસનની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? જવાબ: મુહમ્મદ તુગલક. ચોથો વિકલ્પ. વિજયનગરના સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ: હરિહર અને બુક્કારાય. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા. ઢાઈ-દિન કા ઝોપડા ખાલી જગ્યા શહેરમાં આવેલ છે? જવાબ: અજમેર. બીજી ખાલી જગ્યા. દિલ્હી સલ્તનત શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો? જવાબ: સુલતાન. ત્રીજી ખાલી જગ્યા. દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો? જવાબ: ઇબ્રાહિમ લોદી. ચોથી ખાલી જગ્યા. શ્રીનગર ખાલી જગ્યાએ વસાવ્યું હતું? જવાબ: અલાઉદ્દીન ખલજી. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન. કુતુબ મિનાર ક્યાં આવેલ છે? જવાબ: દિલ્હીમાં. બીજો પ્રશ્ન. પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? જવાબ: બાબર અને ઇબ્રાહિમ લોદી. ત્રીજો પ્રશ્ન. અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? જવાબ: અલાઉદ્દીન ખલજીના સમયમાં. ચોથો પ્રશ્ન. બહમની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? જવાબ: હસન ગંગુ નામના અમીરે. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન પહેલો. તુઘલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા? જવાબ: તુઘલક શાસન દરમિયાન તુઘલકાબાદ, ફિરોઝાબાદ, હિસાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહાબાદ, જહાંપનાહ વગેરે નગરો વસાવવામાં આવ્યા. બીજો પ્રશ્ન. સલ્તનત સમયના સ્થાપત્યનું વર્ણન કરો. જવાબ: કુતુબુદ્દીન એકબના સમયમાં દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદનું નિર્માણ થયું. ત્યારબાદ કુતુબ મિનારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અજમેરમાં કુતુબુદ્દીન એકબ ઢાઈ-દિન કા ઝોપડા નામની મસ્જિદ બનાવી હતી. ઇલ્તુત્મિશના સમયમાં હોજ-એ-શમી ઈદગાહ અને જામા મસ્જિદ દિલ્હીમાં બનાવવામાં આવી હતી. અલાઉદ્દીન ખલજીએ શિરી નામનું નગર અને અલાઈ દરવાજા નામનું પ્રવેશદ્વાર બનાવડાવ્યું હતું.
તુગલક સમયના શાસકોએ નગરો વસાવ્યા. આ ઉપરાંત દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, મહેલો, તળાવો, સરાઈઓ, મકબરાઓ, સ્નાનાગારો અને પુલો બંધાવ્યા હતા. સૈયદ અને લોધી વંશના શાસનમાં બંદેખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટની મસ્જિદ અને શાહબુદ્દીનનો મકબરો જેવા સ્થાપત્યનું નિર્માણ થયું હતું. પ્રશ્ન 3. કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. જવાબ: વિજયનગરનું શાસન મજબૂત કરવામાં કૃષ્ણદેવરાયનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો. તેણે દક્ષિણ ભારતમાં મજબૂત વ્યવસ્થા ઊભી કરી હતી. બંદરોના રક્ષણ માટે કૃષ્ણદેવરાયે નૌકાસૈન્ય રાખીને વિદેશ વ્યાપાર વધાર્યો હતો. તે વખતે ફિરંગીઓ સાથે વેપારી સંબંધો સ્થાપ્યા હતા. પોતાના રાજ્યમાં ખેત ઉત્પાદન વધારવા માટે ફ્રેન્ચ ઇજનેર યોમકેને બોલાવી આધુનિક ઢબની નહેરો બંધાવી હતી. વેપારનો વિકાસ થવાથી વિજયનગરે સમૃદ્ધિ મેળવી હતી. આ સંપત્તિનો ઉપયોગ કૃષ્ણદેવરાયે મહેલો અને મંદિરો બાંધવામાં કર્યો